Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am going to present the semester 5, that is microbiology. The paper is 503, that is a molecular genetics of prokaryotes, and continue with unit 4. Now the topic is the plasmid. Let's see about the plasmid. The topic is the plasmid. હવે પ્લાઝમિડમાં આપણે કયા કયા ટોપિક કન્સિડર કરશું? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોઈશું ડેફિનેશન ઓફ પ્લાઝમિડ, કે પ્લાઝમિડ કોને કહેવાય. નેક્સ્ટ જોશું આપણે કોપી નંબર ઓફ પ્લાઝમિડ. નેક્સ્ટ જોશું that is a type of plasmid. Next જોશું plasmid incompatibility, it is the plasmid incompatibility. Next જોશું plasmid amplification, and next that is replication. આટલા ટોપિક છે આપણે અહીંયા અંદર છે એ કવર કરવાના છે. પ્લાઝમિડનું ઇન્ટ્રોડક્શન છે, ડેફિનેશન છે, પ્લાઝમિડ કોને કહેવાય, કેવું હોય, કોનામાં જોવા મળે, લાઇકવાઇઝ થાય, કોપી નંબર પ્લાઝમિડના એટલે કે સેલની અંદર કેટલા પ્લાઝમિડ આવેલા હોય છે, એન્ડ ટાઈપ ઓફ ધી પ્લાઝમિડ એટલે કે કયા કયા ટાઈપના પ્લાઝમિડ છે એ જોવા મળે છે. પ્લાઝમિડ ઇનકમ્પેબિલિટી એટલે કે પ્લાઝમિડ છે એ સેલની અંદર મેન્ટેન કેમ થાય છે તે. પછી પ્લાઝમિડનું એમ્પ્લિફિકેશન એટલે કે પ્લાઝમિડ છે એ એમ્પ્લિફાય કેમ થાય છે તે. અને પ્લાઝમિડનું રેપ્લિકેશન એટલે કે પ્લાઝમિડ છે એ રેપ્લિકેટ કેમ થાય છે. આટલા બધા ટોપિક છે, આપણે આ ટોપિકની અંદર આટલી બધી વસ્તુ છે એનું સ્ટડી કરવાનું છે. નાઉ સ્ટાર્ટિંગ વિથ ઇન્ટ્રોડક્શન ઓફ plasmid, that is a plasmid. First starting with definition of plasmid. Definition of plasmid. તો કે what is a plasmid? તો કે plasmid જે ટર્મ્સ છે એ સૌપ્રથમ ઇન 1952ની અંદર જે લેડરબર્ગ નામના સાયન્ટિસ્ટ છે એણે ડિસ્કવર કરી હતી. 1952ની અંદર લેડરબર્ગ નામના સાયન્ટિસ્ટ છે એમણે પ્લાઝમિડ ટર્મ્સ છે એ કોઈન કરી હતી. હવે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાઝમિડ શું છે? તો કે પ્લાઝમિડ ઇઝ અ ઓટોનોમસ સેલ્ફ રેપ્લિકેટિંગ મોલેક્યુલ્સ, દેટ ઇઝ અ ઓટોનોમસ self replicating molecules of DNA that are maintained as a discrete extra chromosomal genetic material in the cell. એટલે કે શું છે પ્લાઝમિડ? તો કે પ્લાઝમિડ્સ આર ઓટોનોમસ self-replicating molecules of DNA that are maintained as discrete extra chromosomal genetic element in the cell. એટલે કે પ્લાઝમિડ કેવું છે? તો કે ઓટોનોમસ છે, પોતે જાતે જ રેપ્લિકેટ થાય છે, અને રેપ્લિકેટ થવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી. એ મેન્ટેન પણ જાતે જ થાય છે, સેલ્ફ રેપ્લિકેટિંગ છે એટલે જાતે રેપ્લિકેટ થાય છે, અને મેન્ટેન એઝ ડિસ્ક્રીટ એટલે કે જાતે જ એક પોતાનું અસ્તિત્વ ધરાવે છે, આપમેળે છે એ રેપ્લિકેટ થયા કરે છે, અને મેન્ટેન પણ સેલની અંદર જાતે જ થયા કરે છે. અને એક્સ્ટ્રા ક્રોમોસોમલ જીનેટિક એલિમેન્ટ્સ એટલે કે સેલની અંદર આવેલું એક્સ્ટ્રા ક્રોમોસોમલ મટીરિયલ છે. વોટ ઇઝ એક્સ્ટ્રા ક્રોમોસોમલ? ધારો કે આ તમારો બેક્ટેરિયલ સેલ્સ છે, તો બેક્ટેરિયલ સેલ્સની અંદર તમને ખબર છે કે એનું જીનેટિક મટીરિયલ છે એ આવેલું છે. તો એની ઉપરાંત જીનેટિક મટીરિયલની ઉપરાંત આવેલું છે આ, અને શું કહેવાય? પ્લાઝમિડ. ઇટ ઇઝ એક્સ્ટ્રા ક્રોમોસોમલ જીનેટિક મટીરિયલ. એટલે ઓટોનોમસ ડિસ્પેન્સેબલ એટલે કે સેલની અંદર હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. પ્લાઝમિડ આર ડિસ્પેન્સેબલ, દેટ ઇઝ એટલે કે તે સેલમાં જો ન હોય તો પણ સેલ સર્વાઈવ કરી શકે છે. એવું નહીં કે પ્લાઝમિડની સેલને જરૂર પડે જ, એની વગર સેલને ચાલે જ નહીં. દેટ ઇઝ એક્સ્ટ્રા, પણ દેટ ઇઝ ડિસ્પેન્સેબલ એટલે કે હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. દેટ ઇઝ ઓટોનોમસ ડિસ્પેન્સેબલ સેલ્ફ રેપ્લિકેટિંગ મોલેક્યુલ્સ that is maintained as a discrete and extra chromosomal genetic element present in the cell, that is known as the plasmid. તો પ્લાઝમિડ છે એ મોસ્ટલી શું છે? રેપ્લિકોન છે. ઇટ ઇઝ રેપ્લિકોન.
રેપ્લિકોન્સ મીન્સ ઇઝ સેલ્ફ રેપ્લિકેટિંગ, એટલે કે જાતે જ રેપ્લિકેટ થાય છે. રેપ્લિકેટ થવા માટે બીજા કોઈની વસ્તુની જરૂર, એટલે કોઈના એન્ઝાઇમ્સની કે કોઈ મશીનરીની જરૂર પડતી નથી. એને જે વસ્તુ જોઈએ છે એ પોતાની અંદર જ એન્ઝાઇમ્સ ને બધું છે એ પોતાની અંદર જેના જીન્સ આવેલા હોય છે, એટલે એને કોઈ પણ બીજા ઉપર આધાર રાખવો પડતો નથી, એટલે કે એ સેલ્ફ રેપ્લિકેટિંગ મોલેક્યુલ છે. તમે પ્લાઝમિડ છે રેપ્લિકોન પણ કહી શકો છો. ધેટ ઇઝ ધ પ્લાઝમિડ છે એ મોસ્ટલી શું હોય છે, પ્લાઝમિડમાં ડીએનએ મોલેક્યુલ જ પ્લાઝમિડ તરીકે હોય છે, એટલે કે ડીએનએ મોલેક્યુલ છે એ એઝ અ પ્લાઝમિડ જોવા મળે છે. પણ ઘણી જગ્યાએ આરએનએ પ્લાઝમિડ પણ જોવા મળે છે, એટલે ઘણા સેલની અંદર આરએનએ પ્લાઝમિડ પણ હોય છે. લાઈક ઘણી ફંજાઈ છે, ઘણા પ્લાન્ટ છે, એની અંદર આરએનએ પ્લાઝમિડની પ્રેઝન્સ પણ જોવા મળે છે. અને જે પ્લાઝમિડ છે એ જનરલી બેક્ટેરિયલ સેલ્સ છે એના ક્રોમોસોમ કરતાં નાની સાઇઝનું હોય છે. આપણે અહીંયા પ્લાઝમિડ ડ્રો કર્યું, આ તમારો બેક્ટેરિયલ સેલ ડ્રો કર્યો, અને આ એમનું બેક્ટેરિયલ સેલનું ક્રોમોસોમ, આ તમારો બેક્ટેરિયલનો સેલ, અને આપણે અહીંયા ડ્રો કર્યું પ્લાઝમિડ. તો પ્લાઝમિડ છે એ બેક્ટેરિયલ ક્રોમોસોમ કરતાં હંમેશા નાની સાઇઝનું હોય છે, અને પ્લાઝમિડ છે મોસ્ટલી ડીએનએના ફોર્મમાં હોય છે. આરએનએના ફોર્મમાં પ્લાઝમિડ પણ છે એ બહુ રેર છે. અમુક ફંજાઈ ને પ્લાન્ટની અંદર આરએનએ પ્લાઝમિડ છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે પ્લાઝમિડ છે એ મોસ્ટલી સર્ક્યુલર ફોર્મમાં જોવા મળે છે, એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ હોય છે અને કોવેલન્ટલી ક્લોઝ હોય, સર્ક્યુલરના ફોર્મમાં જોવા મળે છે. ટ્રિપલ સી કોવેલન્ટલી ક્લોઝ સર્ક્યુલરના ફોર્મમાં છે એ પ્લાઝમિડ જોવા મળે છે. પણ અમુક સ્પીસીસની અંદર લિનિયર પ્લાઝમિડની પ્રેઝન્સ પણ જોવા મળે છે, એટલે કે પ્લાઝમિડ મોસ્ટલી સર્ક્યુલર ફોર્મમાં હોય છે, પણ અમુક સ્પીસીસની અંદર લિનિયર પ્લાઝમિડ પણ જોવા મળે છે. એમાં એક્સેપ્શન છે બોરેલિયા સ્પીસીસ, ઇટ ઇઝ અ બોરેલિયા સ્પીસીસ. એન્ડ નેક્સ્ટ છે સ્ટ્રેપ્ટોમાઇસિસ. આ સ્ટ્રેપ્ટોમાઇસિસ અને બોરેલિયા જે બે જીનસ છે એની અંદર લિનિયર પ્લાઝમિડની પ્રેઝન્સ છે એ પણ જોવા મળે છે. આ વાત થઈ ગઈ એની ડેફિનેશનની અને કોણે ડિસ્કવર કર્યું હતું અને એ બધી વાતની. હવે નેક્સ્ટ આપણે જઈએ મૂવ ઓન થઈએ તો કે પ્લાઝમિડ છે એનું કોપી નંબર. નેક્સ્ટ છે કોપી નંબર ઓફ પ્લાઝમિડ. હવે આપણે પ્લાઝમિડના નેક્સ્ટ ફીચરની વાત કરીએ તો ધેર ઇઝ અ કોપી નંબર. કોપી નંબર ઓફ પ્લાઝમિડ. તો કે પ્લાઝમિડનો કોપી નંબર કોને કહેવાય, તો કે કોઈ પણ એક બેક્ટેરિયલ સેલની અંદર કેટલા પ્લાઝમિડ આવેલા છે, પ્લાઝમિડની સંખ્યા પર સેલ, એને એનું કોપી નંબર તરીકે ઓળખવામાં આવે છે. મોર પ્રિસાઇઝલી કહીએ તો ધ નંબર ઓફ કોપી ઓફ પ્લાઝમિડ ઇન ધી સેલ ઇમિડિયેટલી આફ્ટર ધી સેલ ડિવિઝન, એટલે કે સેલ ડિવિઝન થાય છે ત્યારે ઇમિડિયેટલી સેલ ડિવિઝનની પછી એક સેલની અંદર પ્લાઝમિડ છે એ કેટલા છે, કેટલી કોપીમાં આવેલા છે, એને એનું કોપી નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને કોપી નંબરને અકોર્ડિંગ પ્લાઝમિડ છે એના બે ટાઈપ છે. એક તો ફર્સ્ટ છે હાઈ કોપી નંબર અને એક છે લો કોપી નંબર. હાઈ કોપી નંબર પ્લાઝમિડ અને લો કોપી નંબર પ્લાઝમિડ. તો જે હાઈ કોપી નંબર પ્લાઝમિડ છે એની અંદર શું થશે તો કે એક સેલની અંદર 10 થી 100 જેટલા પ્લાઝમિડ પર સેલની અંદર છે એ જોવા મળે છે, એટલે કે એની સેલની અંદર પ્લાઝમિડ છે એની કોપી ખૂબ જ હાઈ પ્રમાણમાં હોય છે. 10 to 100 જેટલા સેલ્સ પ્લાઝમિડ છે એક સેલની અંદર છે એ જોવા મળે છે. એને કહેવાય હાઈ કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા રિલેક્સ પ્લાઝમિડ. હાઈ કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા રિલેક્સ પ્લાઝમિડ. નેક્સ્ટ છે લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ, એટલે કે એવા પ્લાઝમિડ કે જેની અંદર સેલની અંદર એની કોપી લો હોય, એટલે કે 1 to 2 કોપી પર સેલ, એટલે કે એ પ્લાઝમિડની કોપી છે એ સેલની અંદર 1 થી 2 જોવા મળે છે. આવા પ્લાઝમિડને લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા સ્ટ્રિન્જન્ટ પ્લાઝમિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટ્રિન્જન્ટ પ્લાઝમિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે કોપી નંબર કોને કહેવાય, તો કે કોઈ પણ એક બેક્ટેરિયલ સેલની અંદર કેટલા પ્લાઝમિડ રહેલા છે એને એનો કોપી નંબર તરીકે ઓળખવામાં આવે છે. કોપી નંબરને અકોર્ડિંગ પ્લાઝમિડના બે ટાઈપ છે, હાઈ કોપી નંબર પ્લાઝમિડ અથવા રિલેક્સ પ્લાઝમિડ, અને લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા સ્ટ્રિન્જન્ટ પ્લાઝમિડ. તો કે હાઈ કોપી નંબરમાં શું થશે તો કે એક સેલની અંદર 10 થી 100 જેટલા પ્લાઝમિડ છે એક સેલની અંદર છે એ જોવા મળે છે. એને કહેવાય હાઈ કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા રિલેક્સ્ડ પ્લાઝમિડ. બીજું છે લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ. તો કે એક સેલની અંદર 1 થી 2 જ પ્લાઝમિડની પ્રેઝન્સ જોવા મળે છે, એની કરતાં વધારે પ્લાઝમિડ છે એ સેલમાં જોવા મળતા નથી. તો એને કહેવાય છે લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ અથવા સ્ટ્રિન્જન્ટ પ્લાઝમિડ. તો આ વાત થઈ ગઈ કોપી નંબરની. હવે વાત કરીએ આપણે પ્લાઝમિડ ઇનકમ્પેબિલિટી. ધેટ ઇઝ ધ નેક્સ્ટ ફીચર ઓફ પ્લાઝમિડ. ધેટ ઇઝ અ પ્લાઝમિડ incompatibility.
પ્લાસ્મિડ ઇનકમ્પેટિબિલિટી. આપણે વાત કરીએ છીએ પ્લાસ્મિડના નેક્સ્ટ ફીચરની, ધેટ ઇઝ અ પ્લાસ્મિડ ઇનકમ્પેટિબિલિટી. હવે પ્લાસ્મિડ ઇનકમ્પેટિબિલિટી શું? એટલે કે કોઈ પણ બે પ્લાસ્મિડ ક્લોઝલી રિલેટેડ પ્લાસ્મિડ કોઈ પણ બે ક્લોઝલી રિલેટેડ પ્લાસ્મિડ છે એક સેલની અંદર રહી શકે નહીં, એક સેલની અંદર કો એક્ઝિસ્ટ છે એ કરી શકે નહીં. તો એને કહેવાય એની ઇનકમ્પેબિલિટી ઓફ ધી પ્લાસ્મિડ. એટલે કે કોઈ પણ સિમિલર સરખા બે પ્લાસ્મિડ છે એક સેલની અંદર છે એ કો એક્ઝિસ્ટ કરી શકે નહીં. આને કહેવાય પ્લાસ્મિડ ઇનકમ્પેબિલિટી. કેમ કે કારણ શું છે એની પાછળનું? તો કે ધારો કે આપણે વાત કરીએ કે આ એક તમારો બેક્ટેરિયલ સેલ્સ છે, એની અંદર આ એક એનું ક્રોમોઝોમ છે. અહીંયા વાત કરીએ આ પ્લાસ્મિડની, આ એક પ્લાસ્મિડ અને બીજું પ્લાસ્મિડ. ધારો કે આ પ્લાસ્મિડ છે F1 અને આ પ્લાસ્મિડ છે F2. F1 પ્લાસ્મિડ છે એ પ્લાસ્મિડનો ટાઈપ છે F1 અને F2. તો F1 અને F2 પ્લાસ્મિડ છે એ બે છે એ કેવા છે? ક્લોઝલી સિમિલર છે, બે સમવોટ સેમ, થોડો ઘણો જ વેરિએશન છે. તો ક્લોઝલી રિલેટેડ ટાઈપના બે પ્લાસ્મિડ છે એક સેલની અંદર છે એક સાથે રહી શકે નહીં. કેમ? તો કે એનું રેપ્લિકેશન ઓફ ઓરિજિન પણ સેમ હશે, એનું ઓરિજિન પણ સેમ હશે અને એનું રેગ્યુલેશન પણ સેમ હશે. કે જે રેપ્લિકેશન સ્ટાર્ટ થાય છે અને જે એન્ડ થાય છે ટર્મિનેશનનું જે છે મિકેનિઝમ એ પણ બે માટે સેમ હશે. એટલે રેન્ડમલી કોઈ પણ પ્લાસ્મિડ છે એ રેપ્લિકેટ થાય અને રેન્ડમલી કોઈ પણ પ્લાસ્મિડ છે એ ટર્મિનેટ, એનું રેપ્લિકેશન છે એ ટર્મિનેટ થયા કરે છે. એટલે કે કોઈ પણ એક પ્લાસ્મિડ છે એ સિલેક્ટિવલી રેપ્લિકેટ પ્રોપરલી થતું નથી. કેમ કે બેનું રેપ્લિકેશન ઓફ સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ બેનો સેમ હોય છે અને બેનો એન્ડિંગ એટલે કે જે રેપ્લિકેશન છે એ ટર્મિનેશન થવાનો જે પોઈન્ટ છે કે મિકેનિઝમ છે એ પણ બેની અંદર સમવોટ સેમ જોવા મળે છે. એટલે કોઈ પણ એક પ્લાસ્મિડ છે એ પ્રોપરલી રેપ્લિકેટ થતું નથી. બેની અંદર બધી વસ્તુ સેમ હોવાને કારણે રેન્ડમલી કોઈ પણ પ્લાસ્મિડ રેપ્લિકેટ થાય અને ઘણીવાર એક પ્લાસ્મિડ રેપ્લિકેટ ના પણ થઈ શકે, આવું પણ થઈ શકે. અથવા એના મિકેનિઝમમાં સિમિલારિટી હોવાને કારણે બે પ્લાસ્મિડ છે સમવોટ સેમ બે પ્લાસ્મિડ છે એક હારે એક જ સેલની અંદર છે એ કો એક્ઝિસ્ટ કરી શકતા નથી. તો પ્લાસ્મિડની આ પ્રોપર્ટી છે એમને પ્લાસ્મિડ ઇનકમ્પેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ધારો કે અહીંયા બેક્ટેરિયલ સેલ લઈ લઈએ તો અલગ અલગ ટાઈપના પ્લાસ્મિડ જોઈએ વાત કરી તો આ પ્લાસ્મિડ છે F પ્લાસ્મિડ, આ પ્લાસ્મિડ છે R પ્લાસ્મિડ, આ પ્લાસ્મિડ છે કોલ પ્લાસ્મિડ. તો અલગ અલગ ટાઈપના પ્લાસ્મિડ છે એક સેલની અંદર એક્ઝિસ્ટ કરી શકે. R પ્લાસ્મિડ આવા ટાઈપ છે, R પ્લાસ્મિડ, F પ્લાસ્મિડ, કોલ પ્લાસ્મિડ, આ બધા પ્લાસ્મિડ અલગ અલગ ટાઈપ છે. તો અલગ અલગ ટાઈપના પ્લાસ્મિડ છે એક સેલની અંદર રહી શકે છે, પણ સરખા પ્લાસ્મિડ છે ક્લોઝલી રિલેટેડ પ્લાસ્મિડ છે એક સેલની અંદર રહી શકતા નથી. કેમ કે આ પ્લાસ્મિડ જેમ બદલાશે R પ્લાસ્મિડ, F પ્લાસ્મિડ, એમ એનું ઓરિજિન પણ અલગ હશે અને એનું રેગ્યુલેશન પણ અલગ રીતે થતું હશે. તો અલગ અલગ ટાઈપના પ્લાસ્મિડ છે એક સેલની અંદર રહી શકે છે, પણ એક સરખા સમવોટ સેમ બે પ્લાસ્મિડ છે એક સેલની અંદર રહી શકતા નથી. તો પ્લાસ્મિડની આ પ્રોપર્ટી છે એમને એની પ્લાસ્મિડ ઇનકમ્પેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધી નેક્સ્ટ પ્રોપર્ટી, ધેટ ઇઝ ધ રેપ્લિકેશન ઓફ પ્લાસ્મિડ. નાઉ વાત કરીએ આપણે પ્લાસ્મિડ રેપ્લિકેશનની. ધેટ ઇઝ અ પ્લાસ્મિડ રેપ્લિકેશન. હવે પ્લાસ્મિડ છે એ રેપ્લિકેટ કેમ થાય છે સેલની અંદર? તો કે પ્લાસ્મિડ રેપ્લિકેશન છે એના અલગ અલગ બે ટાઈપ છે. અમુક પ્લાસ્મિડ છે એ એક વે ફોલો કરે છે, તો અમુક પ્લાસ્મિડ છે એ બીજો વે છે એ ફોલો કરી અને રેપ્લિકેટ થાય છે. તો એના બે ટાઈપ છે, ધેટ ઇઝ અ થીટા રેપ્લિકેશન એન્ડ રોલિંગ સર્કલ રેપ્લિકેશન. આ બે રેપ્લિકેશન છે એ આપણે અલગ નીચે પ્રમાણે ફિગર થ્રુ જોઈએ. હવે આપણે રેપ્લિકેશનની વાત કરીએ તો કે પહેલું છે તો કે થીટા રેપ્લિકેશન. તો કે થીટા રેપ્લિકેશન છે એના બે ટાઈપ છે, બાય ડાયરેક્શનલ અને યુનિડાયરેક્શનલ. એટલે કે એક સાઈડ થતું હોય અને બે સાઈડ પણ થતું હોય છે. થીટા એટલે કે એનામાં જે આખું પ્રોસેસ થાય છે એની અંદર જે તમારો આલ્ફાબેટ થીટા છે એવો શેપ છે એ ક્રિએટ થાય છે, એના કારણે એને થીટા રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો થીટા રેપ્લિકેશનના ફર્ધર બે ટાઈપ છે, બાય ડાયરેક્શનલ થીટા રેપ્લિકેશન અને યુનિડાયરેક્શનલ થીટા રેપ્લિકેશન. આપણે અહીંયા વાત કરીએ પહેલાં તો કે બાય ડાયરેક્શનલની તેમાં શું થશે કે જે તમારું ડબલ સ્ટ્રેન્ડેડ જે પ્લાસ્મિડ છે, અહીંયા તમારું ડબલ સ્ટ્રેન્ડેડ પ્લાસ્મિડ ડીએનએ છે. તો વચ્ચે શું થશે, વચ્ચેથી જે બોન્ડિંગ હોય છે જે અને હાઇડ્રોજન બોન્ડ એ બ્રેક થશે એટલે વચ્ચે છે આવું ખાલી જગ્યા જેવું બબલ જેવું ફોર્મ થશે, જેને કહેવાય રેપ્લિકેશન ફોર્ક.
એની કહેવાય રેપ્લિકેશન ફોર્ક, એટલે કે રેપ્લિકેશન ફોર્ક છે એ ફોર્મ થશે. રેપ્લિકેશન ફોર્મ થઈ ગયા પછી આપણે વાત કરીએ કે રેપ્લિકેશન કેવું છે, બાય ડાયરેક્શનલ છે. એટલે આ તમારું જે આ સ્ટ્રેન્ડ છે ધીમે ધીમે આગળ થતી થશે અને બે સાઈડથી મૂવ થશે. રેપ્લિકેશન ફોર્ક છે એ બે સાઈડથી મૂવ થશે અને આ જે નીચેનું જે લાલ વાળું એક છે સિંગલ સ્ટ્રેન્ડ એ અલગ થઈ જશે. એટલે ઉપરનું એક સ્ટ્રેન્ડ અને નીચેની એક સ્ટ્રેન્ડ, આમ બે છે અલગ અલગ પ્લાઝમિડ છે એની બે કોપી છે એ ક્રિએટ થઈ જશે. બે કોપી છે પણ બે કેવા છે, સિંગલ સ્ટ્રેન્ડેડ છે. હવે સિંગલ સ્ટ્રેન્ડેડ છે આ બે ફોર્ક હવે ધીમે ધીમે પોતાની બીજી કોપી છે એ જનરેટ કરશે, ફોર્મ કરશે અને ડબલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ થશે. આ વાત થઈ ગઈ આપણે બાય ડાયરેક્શનલ રેપ્લિકેશન. હવે જોઈએ આપણે યુની ડાયરેક્શનલ રેપ્લિકેશન. તો એમાં શું થશે કે તમારું જે પ્લાઝમિડ છે એની વચ્ચેના જે બોન્ડ છે હાઇડ્રોજન બોન્ડ એ બ્રેક થશે. હાઇડ્રોજન બોન્ડ બ્રેક થશે અને ધીમે ધીમે આ સાઈડથી એક સાઈડથી જ બોન્ડ બ્રેક થશે અને ધીમે ધીમે બે પછી બોન્ડ બ્રેક થઈ જશે એટલે નીચેનો ભાગ છે આ એ નીચે આવી જશે, એટલે કે ડબલ્સ થઈ જશે. અને ફર્ધર અહીંયા બે સાઈડથી ફોર્ક મૂવ થશે નહીં, એટલે કે બે સાઈડથી હાઇડ્રોજન બોન્ડ છે એ તૂટશે નહીં, ખાલી એક જ સાઈડથી હાઇડ્રોજન બોન્ડ છે એ બ્રેક થશે અને એક નવા બે સિંગલ સ્ટ્રેન્ડના બે છે એ સર્કલ છે એ ક્રિએટ થશે. એટલે કે બે પ્લાઝમિડ સિંગલ સ્ટ્રેન્ડના બે પ્લાઝમિડ છે એ ક્રિએટ થશે અને સિંગલ સ્ટ્રેન્ડના પ્લાઝમિડ ફર્ધર પોતાની બીજી સ્ટ્રેન્ડ છે એ પોલિમરેઝ એન્ઝાઇમની મદદથી નવી સ્ટ્રેન્ડ છે જનરેટ કરશે અને ડબલ સ્ટ્રેન્ડેડના ફોર્મમાં છે એ કન્વર્ટ થઈ જશે. તો આ વાત થઈ ગઈ આપણે યુનિડાયરેક્શનલ થીટા રેપ્લિકેશન ઓફ પ્લાઝમિડ. હવે વાત કરીએ આપણે રોલિંગ સર્કલ રેપ્લિકેશનની. તો એમાં શું થશે રોલિંગ સર્કલની અંદર કે તમારું જે ડબલ સ્ટ્રેન્ડેડ પ્લાઝમિડ છે એની અંદર વચ્ચે નિક, એટલે કે જે બહારની સ્ટ્રેન્ડ છે એની વચ્ચે કટ થશે. કટને શું કહેવાય, નિક ફોર્મેશન. એટલે કે જે બહારની જે સ્ટ્રેન્ડ છે આઉટર સ્ટ્રેન્ડ છે એની વચ્ચે નિક ફોર્મેશન થશે અને નિક ફોર્મેશન થઈ અને જે આગળની ઉપરની જે એક સ્ટ્રેન્ડ છે, જે ઉપરનો જે આઉટર લેયરની જે સ્ટ્રેન્ડ છે એ મૂવ થશે. મૂવ થઈ અને સિંગલ થઈ જશે. એ ધીમે ધીમે મૂવ થઈ અને બહાર જઈ આમ ધારો કે આપણે અહીંયા શો કર્યું છે કે આ આઉટર સ્ટ્રેન્ડ છે એ શું થશે, નિક ફોર્મેશન થયું. નિક ફોર્મેશન થઈ અને ઉપરની સ્ટ્રેન્ડ છે એ આખી અલગ થઈ જશે. અલગ થઈ અને આખી એક સ્ટ્રેન્ડ થઈ અને સર્ક્યુલરના ફોર્મમાં ગોઠવાઈ જશે અને આ એક સ્ટ્રેન્ડ એટલે બે અલગ અલગ સ્ટ્રેન્ડ થઈ જશે અને બંને સ્ટ્રેન્ડ વિથ હેલ્પ ઓફ પોલિમરેઝ એન્ઝાઇમ પોતાની બીજી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એ જનરેટ કરશે અને ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં કન્વર્ટ થશે અને પ્લાઝમિડ છે એ બે કોપીની અંદર કન્વર્ટ થશે, કે પ્લાઝમિડ એક હતું એની બે કોપી છે એ જનરેટ થશે. તો વાત થઈ ગઈ આપણે અહીંયા પ્લાઝમિડના રેપ્લિકેશનની. તો કે પ્લાઝમિડનું રેપ્લિકેશન છે એ અલગ અલગ બે રીતથી થાય છે. ફર્સ્ટ છે દેટ ઇઝ અ થીટા રેપ્લિકેશન. અહીંયા વાત કરીએ આપણે દેટ ઇઝ અ થીટા રેપ્લિકેશન. થીટા રેપ્લિકેશનમાં શું થશે તો કે જે તમારું ડબલ સ્ટ્રેન્ડેડ જે ડીએનએ છે પ્લાઝમિડ ડીએનએ એની વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ બ્રેક થશે અને જે રેપ્લિકેશન ફોર્ક એટલે કે બબલ જેવું ફોર્મ થશે અને બે સાઈડથી ધીમે ધીમે બોન્ડ તૂટતા જશે એટલે સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં સિંગલ સ્ટ્રેન્ડેડ બે છે એ સર્કલ એટલે કે બે પ્લાઝમિડ છે એ એસએસના ફોર્મમાં સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં કન્વર્ટ થશે અને વિથ હેલ્પ ઓફ પોલિમરેઝ એન્ઝાઇમ આ સિંગલ સ્ટ્રેન્ડેડ પ્લાઝમિડ છે એ ડબલ સ્ટ્રેન્ડેડના ફોર્મમાં કન્વર્ટ થશે. આ વાત થઈ ગઈ બાય ડાયરેક્શનલની. તો યુનિમાં શું થશે તો કે તમારા જે ડબલ સ્ટ્રેન્ડેડની જે ડીએનએ જે પ્લાઝમિડ છે એમાંથી બે સાઈડથી નહીં પણ એક જ સાઈડથી વચ્ચેથી બોન્ડ તૂટશે અને બે સર્કલ બનશે. સર્કલ બની અને ફર્ધર આ સિંગલ સ્ટ્રેન્ડ છે એ ડબલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ થશે અને બે નવા પ્લાઝમિડ છે એ ફોર્મ થશે. આ વાત થઈ ગઈ આપણે થીટા રેપ્લિકેશનની. ના વાત કરીએ આપણે રોલિંગ સર્કલ રેપ્લિકેશનની. તો એમાં શું થશે તો કે ડબલ સ્ટ્રેન્ડેડ પ્લાઝમિડ છે એની સૌથી આઉટર સ્ટ્રેન્ડ છે એની વચ્ચે કટ ફોર્મ થશે એટલે કે નિક ફોર્મેશન થશે અને આઉટર સ્ટ્રેન્ડ છે એ મૂવ થશે. મૂવ થઈ અને સર્ક્યુલર ફોર્મમાં કન્વર્ટ થશે. અહીંયા આ થઈ ગઈ સિંગલ સ્ટ્રેન્ડ અને બીજી થઈ ગઈ આ પણ થઈ ગઈ સિંગલ સ્ટ્રેન્ડ. તો હવે બંને સ્ટ્રેન્ડ છે એ વિથ ધ હેલ્પ ઓફ પોલિમરેઝ એન્ઝાઇમ પોતાની આ એક્સ્ટ્રા એક કોપી જે કોમ્પ્લિમેન્ટરી કોપી છે એ ક્રિએટ કરશે અને ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં કન્વર્ટ થશે. તો આ વાત થઈ ગઈ હવે રોલિંગ સર્કલ રેપ્લિકેશનની. તો આ વાત થઈ ગઈ પ્લાઝમિડના રેપ્લિકેશનની. પ્લાઝમિડ રેપ્લિકેશન છે અલગ અલગ બે રીતથી થાય છે. ડિપેન્ડ કરીએ છીએ કે પ્લાઝમિડ છે ગ્રામ નેગેટિવમાં જોવા મળે છે કે ગ્રામ પોઝિટિવમાં જોવા મળે છે. લાઇકવાઇઝ અલગ અલગ વેથી લોકો છે એ રેપ્લિકેટ થાય છે. મોસ્ટલી છે એ રોલિંગ સર્કલ એપ્લિકેશન જે પ્લાઝમિડની અંદર છે એ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે પ્લાઝમિડની. તો મોસ્ટલી પ્લાઝમિડ છે એ પ્રોકેરિયોટ્સની અંદર જોવા મળે છે પણ અમુક યુકેરિયોટ્સની અંદર પણ પ્લાઝમિડની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. પ્લાઝમિડ છે એ મોસ્ટલી પ્રોકેરિયોટ્સની અંદર જ જોવા મળે છે. પ્લાઝમિડની પ્રેઝન્સ છે એ મોસ્ટલી પ્રોકેરિયોટ્સમાં જોવા મળે છે પણ અમુક યુકેરિયોટ્સમાં પણ પ્લાઝમિડ છે એની પ્રેઝન્સ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ઈસ્ટમાં છે સેકેરોમાઇસિસ સેરેવિસી. જે સેકેરોમાઇસિસની સેરેવિસીસની સ્પીસીસ છે
સેરેવિસીની જે સ્પીસીસ છે એની અંદર પણ પ્લાઝમિડની પ્રેઝન્સ જોવા મળે છે. જે સેકેરોમાઇસીસ છે ઈસ્ટ છે એની અંદર જે પ્લાઝમિડ જોવા મળે તેનું નામ છે 2 માઇક્રોન પ્લાઝમિડ. જે સેકેરોમાઇસીસની અંદર જે પ્લાઝમિડ જોવા મળે તેનું નામ છે 2 માઇક્રોન પ્લાઝમિડ. આ પ્લાઝમિડ છે જે સેકેરોમાઇસીસની અંદર જોવા મળે છે, જે સર્ક્યુલરના ફોર્મમાં હોય છે, એટલે કે એ સર્ક્યુલર ફોર્મમાં જોવા મળે છે અને એક સેલની અંદર એની 50થી 100 કોપી જેટલી છે એ જોવા મળે છે. એટલે કે 2 માઇક્રોન જે પ્લાઝમિડ છે એને એક સેલની અંદર તમારું જે 2 માઇક્રોનનું પ્લાઝમિડ છે જે ઈસ્ટની અંદર જોવા મળે છે એ ઈસ્ટના એક સેલની અંદર એની 50થી 100 કોપી છે એ પર સેલ જોવા મળે છે અને જે મોસ્ટલી સર્ક્યુલરના ફોર્મમાં જોવા મળે છે અને એની સાઇઝ છે 6.3 kbનું સર્ક્યુલર ફોર્મનું છે. આ 2 માઇક્રોનનું પ્લાઝમિડ છે જે 6.3 kbની સાઇઝનું છે અને જે એક સેલની અંદર 50થી 100 કોપી જેટલા કોપી નંબરની અંદર છે એ પ્લાઝમિડ છે ઈસ્ટમાં જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ પ્લાઝમિડના જનરલ જે બધા જે પ્રોપર્ટી હતી એની વાત થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું ટાઈપ ઓફ પ્લાઝમિડ. તો કે આપણે હવે એના પ્લાઝમિડના ટાઈપ્સ જોશું જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ધેટ્સ ઇટ. થેન્ક યુ.